જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાન કૃષ્ણએ 17મા અધ્યાયમાં છેલ્લે આપણે જોયું કે 3 પ્રકારના યજ્ઞોની, સાત્વિક, રાજસી અને તામસી, એ 3 પ્રકારના યજ્ઞોની વાત કરી. અને હવે યજ્ઞ પછી ભગવાન તપ વિશેની વાત કરવા માંગે છે. અને તપના એણે શરીર, મન અને વાણી એવા 3 પ્રકાર પાડ્યા છે. 3 પ્રકાર પાડ્યા છે. એમાં ભગવાન શરીરનું જે તપ છે, શારીરમ તપમ ઉચ્યતે, એવું 14મા શ્લોકમાં કીધું છે. હવે શરીરથી થતા તપ ક્યાં ક્યાં છે, એટલે કેવું છે, એમના વિશેની વાત કરતા ભગવાન 14મા શ્લોકમાં કહે છે કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપમ ઉચ્યતે. આને શરીર સંબંધી તપ કહેવાય છે. કોને શરીર સંબંધી તપ કહેવાય છે? તો કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. દેવ એટલે દેવો, દ્વિજ એટલે બ્રાહ્મણો, ગુરુ એટલે ગુરુજનો એટલે કે વડીલો, પ્રાજ્ઞ એટલે જીવન મુક્ત મહાપુરુષોનું પૂજનમ એટલે યથા યોગ્ય પૂજન કરવું. દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જીવન મુક્ત મહાપુરુષોનું યથા યોગ્ય પૂજન કરવું. પછી શૌચમ એટલે પવિત્રતા, અને આર્જવમ એટલે સરળતા, બ્રહ્મચર્યનું પાલન કરવું, અને અને અહિંસા, હિંસા ન કરવી. એતત આ શારીરમ તપમ ઉચ્યતે, શરીર સંબંધી તપ કહેવાય છે. આટલી બાબત કરવું એ શરીરનું તપ જ છે. ભગવાને સ્પષ્ટ કીધું, વધારે ભૂખ્યા રહેવાથી, ઉપવાસ કરવાથી, ઊભા રહેવાથી, ઉઘાડે પગે ચાલવાથી, અમુક વસ્તુ ન ખાવાથી, આ કરવાથી, તે કરવાથી એ કંઈ તપ છે જ નહીં. એ તો આસુરી છે. અને આસુરી છે તે અધહ વ્યક્તિઓ, એ તો નીચેમાં નીચી યોનિઓને, નર્કને દ્વાર ખોલનારું છે. ભગવાને શરીર સંબંધી તપમાં એવું કીધું, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. જે દેવ છે, હવે અહીંયા દેવ એટલે કોનો સમાવેશ થાય? તો કે દેવ શબ્દ છે એક તો ભગવાન વિષ્ણુ, ત્યાર પછી શંકર, ત્યાર પછી ગણેશ, ત્યાર પછી શક્તિ અને સૂર્ય. આ જે 5 દેવ કોટીના છે, ઈશ્વર કોટીના છે, એમનો સમાવેશ થાય. હવે વિષ્ણુનો સમાવેશ થયો એટલે વિષ્ણુના જેટલા પણ અવતારો છે ને, એ બધા આવી ગયા. એ જ પ્રમાણે વિષ્ણુ પછી શંકર છે, ત્યાર પછી ગણેશ છે, પછી શક્તિ એટલે દેવી સ્વરૂપ જે છે તે બધા આવી ગયા. અને સૂર્ય એટલે જે સમસ્ત સૃષ્ટિમાં જે હજરો છે તે. આ બધાનું જેમની જેવી શ્રદ્ધા છે, જેમના પ્રત્યે શ્રદ્ધા છે, કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, કોઈ ગ્રહોને પૂજન કરે છે, કોઈ વિષ્ણુને, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ રામાપીરને, XYZ જે કોઈ વ્યક્તિને જેમની જેમાં શ્રદ્ધા છે તેમનું નિષ્કામ ભાવથી પૂજન કરવું જોઈએ. એનું નામ છે દેવનું પૂજન થઈ ગયું. બીજું, આપણે આમની પહેલાના અધ્યાય વખતે પણ જોયું હતું કે ભાઈ 33 કરોડ કોટી એટલે પ્રકારના, 33 પ્રકારના. એમાં આપણે 12 આદિત્યની વાત કરી હતી, 8 વસુની વાત કરી હતી, એટલે 12 ને 8 20, અને ત્યાર પછી 11 રુદ્રોની વાત કરી હતી, એટલે 20 ને 11 31, અને 2 અશ્વિની કુમારો. આમ 33 કોટી એટલે કે 33 પ્રકારના દેવતાઓ, એમનું જે આમાં સમાવેશ થાય છે એ દેવ શબ્દ અંતર્ગત એ બધાને આવરી લેવા જોઈએ. આ ઉપરાંત આપણે અહીં શું છે તો કે કોઈ યજ્ઞ છે, પછી કોઈ તીર્થ સ્થળે જવાનું હોય, કોઈ વ્રત હોય, કોઈ પછી વિશેષ પર્વ હોય, એમાં જે દેવતાઓનું પૂજન છે તેમનો પણ સમાવેશ થઈ જાય છે. કોઈ વિશેષ પર્વ આવ્યું છે ને એ દેવી દેવતાઓ માટેનું છે તો એમનો સમાવેશ થઈ જાય. આપણે શાસ્ત્ર મર્યાદાને સુરક્ષિત રાખવા માટે તિથિ અને વાર અનુસાર બધા દેવી દેવતાઓનું આપણે પૂજન કરવું જોઈએ. એનો અર્થ અહીંયા દેવ છે, આ શરીર તપમાં આવે. ત્યાર પછીનો શબ્દ છે દ્વિજ. હવે દ્વિજ એટલે તો ખરેખર તો 2 વખત જેમનો જન્મ થાય છે. આપણે માટે અહીંયા બ્રાહ્મણો માટે દ્વિજ શબ્દ વપરાય છે, પણ નિયમ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય છે યજ્ઞ પવિત્ર ધારણ કરે છે, એટલે ત્રણેયનો સમાવેશ અહીંયા થાય.
દ્વિજ શબ્દથી. પણ પૂજન કરવાની વાત છે ને, એટલા માટે શું થાય છે કે પૂજન કરવાનું છે એટલા માટે અહીંયા બ્રાહ્મણનો સમાવેશ થશે, વૈશ્ય અને ક્ષત્રિયનો સમાવેશ નહીં થાય. ત્યાર પછીનો શબ્દ છે ગુરુ. હવે ગુરુ એટલે આપણા જે વડીલો છે એ વડીલોને, પછી આપણા જે કુલગુરુ હોય છે, અધ્યાપક હોય છે, જેની પાસેથી આપણે કંઈક શીખ્યા છીએ, જેણે વિદ્યા આપણને આપી છે, અને જે આપણાથી મોટા છે તેવા બધાને ગુરુ અંતર્ગત સમજવા જોઈએ. જેમની પાસેથી આપણે કંઈ પણ જીવન નિર્વાહ બાબતે, વિદ્યા બાબતે આપણા અધ્યાપકો, કુલગુરુ છે એ બધાનો એમાં સમાવેશ થાય અને વડીલોનો સમાવેશ થાય. એમની સેવા પૂજા કરવી અને તેમની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી જોઈએ, એ એમનું પૂજન છે. પછીનો શબ્દ છે પ્રાજ્ઞ. હવે પ્રાજ્ઞ શબ્દ છે ને, એટલે પ્રાજ્ઞ શબ્દનો અર્થ મહાપુરુષ એવો થાય, જીવનમુક્ત મહાપુરુષ. હવે પ્રાજ્ઞ એટલે ગુરુ શબ્દ એટલા માટે આપણે નથી લઈ શકીએ કે તો જો વર્ણ અને બ્રાહ્મણ, વર્ણ અને આશ્રમની બાબતમાં જો એ મોટા હોય તો આપણે દ્વિજની અંદર લઈ લેત, અને શરીરના સંબંધમાં જો મોટા હોત તો આપણે ગુરુની બાબતમાં. માની લો કે મારાથી કોઈ શરીરમાં, મારી પહેલાં જેણે શરીર ધારણ કરી લીધું છે તો એ મારા વડીલ છે, ગુરુ છે. અને વર્ણ અને આશ્રમની બાબતમાં જો કોઈ મોટા છે તો એ દ્વિજ છે. હવે અહીંયા તત્વજ્ઞ માટે પ્રાજ્ઞ શબ્દ, જે તત્વજ્ઞ વ્યક્તિ છે, જેમણે સાચા અર્થમાં પરમ તત્વને જાણ્યું છે, એવા વ્યક્તિઓ છે, એમની પણ સેવા કરવી જોઈએ, એવા અર્થમાં છે. પછીનો શબ્દ ભગવાને વાપર્યો છે શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. હવે ખરેખર શરીરને છે ને જળ અને મૃતિકાથી પવિત્ર કરવું જોઈએ. શરીરના 9 દ્વાર છે એ ગંદકી ફેલાવનારા છે. શરીરની અંદર ગંદકી સિવાય કંઈ બીજું છે જ નહીં. કાન અને નાકમાંથી મેલ નીકળે છે, આંખમાંથી ચીપડા આંસુઓ નીકળે છે, મુખમાંથી દુર્ગંધ, તે બધું છે. એ ઉપરાંત ગુદા અને જનેન્દ્રિયમાંથી મળમૂત્ર ત્યાગ થાય છે. એટલે માત્ર ને માત્ર ગંદકી છે, અને એને અવારનવાર પવિત્ર કરવાથી, અવારનવાર સાફ કરવાથી આપણને ખ્યાલ આવે છે કે આને ગમે તેટલી વખત તમે ચોખ્ખું કરશો શરીરને, એ ગંદુ થવાનું છે. પરસેવો આ તે બધું ગંદુ થવાનું છે. જો આમને આમ થતું રહેશે ને તો શું થશે? શરીર ઉપરથી માણસનો મોહ છે એ ઓછો થતો જશે, અને મોહ ઓછો થવાને કારણે શું થશે? એમનું ભગવાન તરફ મન લાગશે કે આ શરીર ખોટું છે, એ માત્ર ધર્મનું સાધન છે, એથી વિશેષ કંઈ નહીં એમ. અને સંસારથી ઓછો, સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ કરી અને પરમ તત્વ તરફ એ પ્રયાણ કરવામાં એને સરળતા રહેશે. ત્યાર પછીનો શબ્દ વાપર્યો આર્જવમ. આર્જવમ એટલે ઘમંડનો ત્યાગ કરવો એમ. ઘમંડનો ત્યાગ. શરીર સંબંધી જે શરીરની ક્રિયાઓ છે એ સરળતાથી કરવીને એનું નામ આર્જવ છે. શરીરની ક્રિયાઓમાં ચાલવું, બેસવું, બોલવું, ઉઠવું, વાતચીત કરવી. તમે ચાલતા હો ત્યારે આમ હાથ રાખીને ચાલો તો એ ઘમંડ છે. બેસવામાં તમે અક્કડતા બતાવો, હું અહીંયા નહીં બેસું, હું આમ છું, હું તેમ છું. ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, સૂવું, ઊંઘવું, આ તે બધી જે શરીરની ક્રિયાઓ સરળતાથી કરવી એનું નામ આર્જવમ છે. હવે ઉઠતા બેસતા આ તે બધું ખૂબ સ્વાભાવિક અને સરળતા રાખવી જોઈએ, એ શરીર સંબંધી તપ છે. ત્યાર પછીનું આવે છે બ્રહ્મચર્યમ. હવે બ્રહ્મચર્યમાં આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ સ્ત્રી સાથેની આવી 8 પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ. સ્ત્રી સાથે એકાંતમાં વાતો કરવી, સ્ત્રીના સહવાસની ઈચ્છા કરવી, સ્ત્રી સાથેના વાતચીતને સતત યાદ કરવી, સ્ત્રી સાથેને એમની વિવિધ પ્રકારની જે કંઈ ઇંગિત ભાષાઓ છે એમનો ઉપયોગ કરવો, આ બધુંને ટાળવું, એ 8 ક્રિયાઓને ટાળવાની વાત આપણે કરી છે. બીજું, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, સંન્યસ્ત આશ્રમમાં હોય, કોઈ પણ આશ્રમમાં તે હોય, પણ જો શાસ્ત્ર વિધિ અનુસાર એ ઋતુકાળમાં સ્ત્રી સંગ કરે તો એ ગૃહસ્થી હોવા છતાં પણ બ્રહ્મચારી મનાય છે. પછી એ વાનપ્રસ્થ હોય કે પછી ગૃહસ્થાશ્રમ હોય કે ગમે તે હોય,
શાસ્ત્ર વિધિમાં ઋતુકાળ પ્રમાણે જો તે સ્ત્રીનો સંગ કરે તો એ બ્રહ્મચારી ગણાય છે. તો પેલી વિધવા છે, પોતાના પતિના મૃત્યુ પછી એમના પતિને જ યાદ કરી અને જો એ બ્રહ્મચર્યના નિયમોથી જો એનું આજીવનકાળ પાલન કરે તો એમનો પતિ સાથે ભલે એમણે સહવાસ ભોગવો હોય એમ છતાં આબાલ બ્રહ્મચારીના પુણ્યને પ્રાપ્ત કરે છે, એવું આપણું શાસ્ત્ર કહે છે. ત્યાર પછી અહિંસા. તો અહિંસા એટલે કામ, ક્રોધ, લોભ આ કોઈ પણને કારણે હિંસા ન કરવી એનું નામ અહિંસા છે. તમારામાં કામનાઓ, ક્રોધ છે, લોભ છે, આ બધાને કારણે હિંસાઓનો ત્યાગ કરવો એ અહિંસા છે. ભગવાન છેલ્લે એવું કહે છે, શારીરમ તપમ ઉચ્યતે. આને શારીર તપ, શરીર સંબંધી તપ કહેવાય છે. ઉપરના 5 જે આપેલા છે તે, અને એમની સાથે તીર્થ છે, વ્રત છે અને નામ જાપ છે, આ સંયમ પ્રમાણે વર્તવું જોઈએ, આ બધું શરીરના તપની અંદર સમાવેશ થાય. કષ્ટ આપવાથી તપ થાય છે એ વાતને ભગવાને 17મા અધ્યાયના 6ઠા શ્લોકમાં જ ના પાડી દીધી કે ભાઈ એ તો આસુરી નિશ્ચયાન છે, આસુરી લોકોનું કામ છે કે શરીરને તપ આપી કષ્ટ આપીને. જે શરીરને કષ્ટ આપે છે એ પોતાનું અને અંદર બેઠેલા મારો પણ તેઓ વ્યય કરે છે, મારી સાથે પણ ઓલું કરે છે. આમ શરીરનો તપની સરસ સમજણ ભગવાને આપી કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસામ ચ શારીરમ તપમ ઉચ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.